આજની ધર્મકથા. પ્રણામ. પેથળ શાહના જીવનના એવા સમયની આ વાતો કે જે સમય અતિ મહત્ત્વનો પુરવાર થવાનો. કાળ જે રીતે પાસા પલટી રહ્યો હતો અને જે રીતે ક્યારેય કલ્પના ન કરી હોય એવી દરિદ્રી અવસ્થામાં પેથળ શાહ આવી ગયા હતા. એટલી બધી ઊંડી ખાઈમાં ઘૂસી ગયા હતા દરિદ્રતાની કે હવે કલ્પના પણ નહોતી આવતી કે આમાંથી ક્યારેક બહાર નીકળવાનું પણ થશે. પરગામથી ધાનને બધું મૂકી અને એક દિવસ પાછા ફરી રહ્યા હતા. વર્ષા ઋતુના મેઘનાદ એ જંગલની નીરવતાને ચીરી રહ્યા હતા. પેથળ શાહના તનની અંદરમાં અથાગ થાક હતો. સાથે કેટલોક બોજ પણ લઈને આવ્યા હતા, પણ વચમાં રાત ગાળી શકાય એવું ન હતું, કારણ કે આજની આ કમાણીના આધારે જ કાલનો સૂરજ પોતાના ઘરમાં કંઈક અજવાળું ફેંકી શકે એવું હતું. એટલે રાત્રિનો વિસામો પરવડે એમ નહોતો. એ ચાલતા જ રહ્યા. ચાલતા ચાલતા વિદ્યાપુરની ભાગોળે આવીને ઊભા રહ્યા. આઉટસ્કોટમાં કાજળ કાળી રાત્રિ હતી. મુશળધાર વરસેલા વાદળા હજી પણ એ જ અવસ્થામાં ઉપર મંડરાયેલા હતા. અને ત્યાં અચાનક પેથળ શાહની સામે એક અદ્રષ્ટ પૂર્વ દ્રશ્ય આવીને ખડું થયું. ક્યારે આવું દ્રશ્ય જોયું ન હતું. દ્રશ્ય એવું હતું કે ક્યારી હતી અને એમાં આવી કાળી રાત્રિમાં પણ કેટલાક નાના બાળકો એ પાણી વાળવાનું કામ કરી રહ્યા હતા. રાત્રિનો આવો ભયંકર સમય, નાના બાળકો, અને એ લોકો આવું કામ કરી રહ્યા. અતિશય આશ્ચર્ય. આવું ક્યારેય જોયું નથી કે રાત્રિના સમયમાં આવું કામ થાય. આ એ સમય હતો કે જ્યારે કોઈ ઇલેક્ટ્રિસિટીની ઈચ્છા પણ ન હતી લોકોના મનમાં. લોકો કુદરતના ક્રમને અનુસરતા હતા. સંધ્યા થાય, રાત્રિ થાય એટલે શાંત ચિત્તે પરિવાર સાથે બેસી અને સમય કાઢતા. આ એ સમય હતો કે જ્યારે લોકોને ખબર હતી કે આપણે નિશાચર નથી, એ તો ઘુવડ હોય આદિ એવા પક્ષીઓ ચામાચીડિયા વગેરે હોય, મનુષ્ય નિશાચર ન હોય. અને એટલે રાત્રિના સમયે બહાર બહુ ઓછા નીકળતા. પણ આ બાળકોને આવી રીતે કામ કરતા જોયા એટલે આગળ ગયા નજીક, અને કુતૂહલ વૃત્તિ સાથે, જેમના બધાના શરીર અતિશય શ્યામ હતા પણ તેમ છતાં પણ કંઈક હૃષ્ટપુષ્ટ બાંધો હતો, એવા બાળકોને વિસ્મિત અવસ્થામાં પેથળ શાહે પૂછ્યું, આવી કાળી રાત્રે આવું કામ, અને એ પણ આટલી કુમળી વયમાં? એટલે બાળકોએ સાંભળ્યું, એમના તરફ જોયું. પેથળ શાહે ફરી પૂછ્યું, બાળકો, તમે કોણ છો અને આવી કાળી રાત્રે તમે આ શું કરી રહ્યા છો? તમને આ રાત્રિનો ભય નથી લાગતો? અને ત્યારે બાળકો જવાબ આપે છે, અમે તો આ જ વિદ્યાપુરમાં રહેતા કામ શ્રેષ્ઠીના કામ કરનારા કાર્યકર્તાઓ છીએ. રાત શું ને ભયની વાત શું, અમારે તો કામથી કામ કરવાનું છે. સાંભળી અને પેથળ શાહના મનની અંદરમાં કંઈક એવી ખળભળાટની ધારા આવી કે જે એને પહેલાં નહોતી અનુભવી. એને એવું લાગ્યું કે આ આખું સ્વપ્ન ચાલી રહ્યું છે. આવું દ્રશ્ય કઈ રીતે જોવા મળે? અને જાણે પોતાને કોઈકે હાઈજેક કર્યા હોય એ રીતે પોતે આ ઘટનાની અંદરમાં ઇન્વોલ્વ થવા લાગ્યા. સામાન્યતયા આપણો પોતાનો કંઈક સ્વભાવ ન હોય, પણ ક્યારેક આપણે આપણા સ્વભાવથી પણ અલગ થઈ અને આપણે વર્તતા હોઈએ છીએ. આવું જ વર્તન આજે પેથળ શાહથી થવા લાગ્યું. પેલા બાળકોને પ્રશ્ન થયો ત્યાં સુધીની વાત બરાબર હતી, પણ હવે એને પૂછે છે, કામ શ્રેષ્ઠી કોણ છે? હું તો આ નગરમાં જ રહું છું, મેં તો આજ સુધી આ નામ સાંભળ્યું નથી, અને તમે એમનું કામ કરો છો? મને આશ્ચર્ય છે કે મને કઈ રીતે જાણ નથી. બાળકો સાંભળે છે અને અચાનક પેથળ શાહના મુખમાંથી કોઈ પણ પ્રકારના રેફરન્સ વગર એક પ્રશ્ન બાળકો માટે નીકળે છે.
કે જો આ તમારું કામ છે તો મારું કામ ક્યાં છે? બહુ આશ્ચર્ય થાય. બાળકોને આવો પ્રશ્ન, વડીલ હોય, જ્ઞાની હોય, અને આપણે પૂછીએ કે ભાઈ મારું કામ ક્યાં છે, મને જણાવો, તમને ખ્યાલમાં આવે તો. પણ આ તો બાળકો, ત્યાં આવો પ્રશ્ન કઈ રીતે પૂછાય? પણ પોતે જાણે કોઈક ભવિષ્યની ઘટનાઓ એ પોતાની પાસે કંઈક કરાવી રહી હોય એ રીતે એમણે આ પ્રશ્ન પૂછ્યો. અને મજાની વાત એ કે પેલા બાળકો પણ એનો જવાબ આપે છે કે તમારું કામ માલવ દેશમાં છે. પિથળ શાહ આ વાક્ય સાંભળીને સ્પેલબાઉન્ડ. એ પોતાની સેન્સીસમાં આવ્યા ત્યારે એ વિચારતા હતા કે મેં આ શું પૂછ્યું? કોઈ કારણ વગર બાળકોને આવો પ્રશ્ન, અને બાળકોએ પણ આવો જવાબ આપ્યો. આ બાળકો કયા જ્ઞાનથી પરિક્રમિત હશે? અને ત્યાંથી આગળ વધ્યા. પાછું વળીને જુએ છે અને ફરી વિચારે છે કે આ ઘટના ખરેખર સ્વપ્ન તો નથી ને? આ હકીકત હોવાનું એમને વારંવાર કન્ફર્મ કરવાનું મન થયું. આગળ ચાલતા ચાલતા પોતાના મનમાં પ્રશ્નો થયા. આ કામ એટલે શું? હું આવું કેમ પૂછ્યું? મેં પૂછ્યું કે મારું કામ ક્યાં છે? અને એમણે પાછો જવાબ આપ્યો કે માલવ. નક્કી મને એવું લાગે છે કે આ બાળકો એ મને ભવિષ્યનું કોઈક એંધાણ અથવા આંગળી ચીંધણું કરીને ગયા છે. નહીં તો આવું દ્રશ્ય જોવા મળવું એ કઈ રીતે શક્ય બને? આવું દ્રશ્ય જોયા પછીથી મને ત્યાં જવાનું મન થાય એ પણ મારી સ્વભાવની ધારા નથી. ચાલો ગયો, પણ સાવ અજાણ્યા બાળકોને આવો પ્રશ્ન પૂછવો શક્ય જ નથી. આ નક્કી કોઈ સાંકેતિક ઘટના છે. પિથળ શાહ ધનથી દરિદ્ર થયા હતા, વિચારોથી નહીં. પોતાના પિતાશ્રીમાંથી આવેલી જે વૃત્તિ હતી, એમના ડીએનએમાં જે એમને મળ્યું હશે, એ મહાજન તરીકેની ધારા કે જેમાં વિચક્ષણતા એ અચૂક આવે. અને પિથળ શાહ ઘરે પહોંચ્યા, બધા એમની રાહ જોઈ રહ્યા હતા. બેસ્યા અને આખી આ ઘટના કીધી, વિસ્તારથી બધી વાત કીધી. આમ પણ આ આર્ય સંસ્કૃતિની પરંપરા હતી. સ્ત્રી આખો દિવસ જ્યારે ઘર સંભાળે છે અને ઘરના બધા કાર્યોમાં રત રહી અને સંધ્યા સમય પછીથી જ્યારે એ મુક્ત બને છે અને ત્યારે એનો પતિ જ્યારે આવે ત્યારે એ ઈચ્છે કે હવે પેટ ભરીને વાતો કરશું. પોતાના ઘરના અનુભવો, પોતાના બહારના અનુભવો, એ બધા અનુભવો એકબીજા સાથે શેર થાય અને એ સાંભળતા સાંભળતા બાળકોનું પણ ઘડતર થાય. આ બંનેની જે અલગ અલગ દિશાઓ છે પોતાના માતા પિતાની, એ બંને જોતા અને આ બધી વાતો સાંભળતા બાળકો પોતે જ કેટલીય વસ્તુઓ શીખી લેતા. એને શીખવાડવાનું મન થાય તો પણ જરૂર નથી રહેતી. પણ એ બધી વાતો ત્યારની હતી કે જ્યારે મોબાઈલ આ જગતમાં પ્રવેશ્યો ન હતો. હવે તો બધાનું શેરિંગ આખા જગત સાથે થાય પણ પોતાના પરિવાર સાથે ન થાય. એવા વિચિત્ર સમયમાં આપણે જન્મ્યા. પિથળ શાહે પ્રથમણીને વાત કરી. ઝાંઝણ સાંભળે છે, એક તાન થઈને સાંભળે છે. ત્રણેય જણા નક્કી કરે છે કે આપણે જે સંકેત મળ્યો છે એ સંકેતને ગમે તેમ કરી અને આપણે એની પાછળ ચાલવું જોઈએ, ફોલો કરવું જોઈએ. જગત એટલું નાનું હતું પિથળ શાહનું કે એને સમેટવામાં એક રાત પણ ઇનફ થઈ જાય. ત્રણેય નિર્ધાર કર્યો અને બીજે દિવસની સવાર થઈ ત્યારે તો પોતાનું ભાગ્ય અજમાવવા માટે આ આખો પરિવાર હવે માલવ દેશ તરફ માળવા એ દેશ તરફ વિહાર કરે છે. એક બહુ મોટી ઘટના, નસીબની કરવટ એ હવે આકાર લેવાની છે. એ પરિસ્થિતિ ક્યારની હતી? વિક્રમની આ આખી વાત જે છે એ વિક્રમની 12મી ને 13મી સદીની વાત છે. એટલે આજથી લગભગ આ 800 વર્ષ પૂર્વેની વાત. 13મી સદીએ હજી તો જસ્ટ કદમ ઉઠાવ્યું હતું
અને દિલ્હીના તખ્ત ઉપર ત્યારે અલ્લાઉદ્દીન ખિલજીનું સામ્રાજ્ય હતું. અલ્લાઉદ્દીન ખિલજી એટલે એવો આક્રાંતા, આમ તો દરેક મોગલ એ એવા આક્રાંતા હતા કે જેની સરખામણી આ જગતની અંદર પૃથ્વી પરના પરમાધામીની સાથે કરી શકાય. અને એમાં પણ મુસલમાન સિવાયના ધર્મો માટે આ આક્રાંતાઓ જે રીતે ક્રૂર બન્યા હતા એ કોઈની કલ્પનાથી પણ પરે હતું. અને આવો જ એક આક્રાંતા ક્રૂર અલ્લાઉદ્દીન ખિલજી, એની આંખમાં રાજ્યલોભ લપકારા મારતું હતું. એના શરીરની અંદરમાં વિધર્મીઓ કે જેને એ લોકો કાફેર કહે એના માટેનો દ્વેષ, એની જ્વાળાઓ ભડકી રહી હતી. ગુજરાતની અંદરમાં પણ એનો પ્રવેશ કરવા માટે એને પગપિસારો કર્યો હતો. ખૂનખાર જંગ ખેલાયો હતો. એક બાજુનો મોરચો અલ્લાઉદ્દીન ખિલજીનો હતો તો બીજી બાજુનો મોરચો કરણ ઘેલાનો હતો. જમામર્દી સાથે યુદ્ધ થયું પણ કરણ ઘેલો હાર્યો. ગુજરાતનું સિંહાસન દિલ્હીના તાબે થયું. અને એવા જ સમયે સારંગદેવ નામનો સવાશેર સૂટ ખાધેલો એક શૂરવીર આ ગુજરાતની ધરતી પર પ્રગટ થયો. એણે બળવો પોકાર્યો સત્તા સામે, અને અલ્લાઉદ્દીન ખિલજીના વિશાળ સામ્રાજ્યની સામે સારંગદેવ એકલા એવી રીતે લડ્યા કે અલ્લાઉદ્દીન ખિલજી મોંમાં આંગળા નાખી ભાગ્યો અને હાર્યો. ગુજરાતની સત્તા ફરી પાછી મહાજનના હાથમાં આવી. સારંગદેવની પાસે આખા ગુજરાતભરનું બળ હતું. દિલ્હીની સત્તાનો બહિષ્કાર કર્યો અને હવે ગુર્જર અધિપતિ સારંગદેવ એ ગુજરાતને અજેય રાજ્ય બનાવવા માટે મથી રહ્યા હતા. કુમારપાળ મહારાજા, હેમચંદ્રાચાર્ય, આવા બધા જ વ્યક્તિઓ, એમની વાતો હજી તો આ ગુજરાતના બચ્ચાના કાનની અંદરમાં, મનની અંદરમાં ગુંજી રહી હતી. એ વાતો હજી જૂની નથી થઈ. આ એ સમય, એ લોકોની અહિંસાની વાતો. અને મહામંત્રી ઉદયન કે જેમની કેટલીય ઘટનાઓ આંખ સામે ઉપસીને આવી રહી હતી, પરમ શ્રાવક વાઘભટ્ટ, મહામંત્રી અને સેનાપતિ આમ્રભટ્ટ અને શત્રુંજયના ઉદ્ધારક, સમડી વિહારના સર્જક, આ બધા જ લોકો એક પછી એક આ સારંગદેવની નજર સામે આવતા, લોકોની નજર સામે આવતા. બીજી બાજુ વાઘેલાઓની સ્વતંત્રતાની ઈંટ પણ હજી ખરી ન હતી. એમનો સ્વાતંત્ર્ય ધ્વજ હજી પણ અણનમ હતો. આમ ગુજરાતનું તખ્ત એ કાળે સારંગદેવની પ્રચંડ સત્તાથી ધણધણતું હતું. અને એવા સમયે અવંતી દેશની રાજધાની મંડપ દુર્ગમાં હતી. અને એ મંડપ દુર્ગ જે છે એ જયસિંહ ત્રીજો એની આણ ત્યાં વર્તતી હતી. ગુજરાતભરનું નહીં, કેટલાય રાષ્ટ્રો માટે એક જાણીતું ને માનીતું નગર તરીકે એ માંડપ દુર્ગ એ લેખાતું હતું. આજે આપણે જેને માંડવગઢ કહીએ છીએ તે. કેટલાય કાળના વહેણ વહી ગયા હતા, પણ તેમ છતાં પણ જયસિંહ દેવ, ભર્તુહરી, વિક્રમ જેવા જગ જાહેર રાજાઓ આ માળવ દેશના આ મંડપ દુર્ગ નગરની અંદરમાં રાજ્ય કરી ચૂક્યા હતા. વિક્રમ પછીથી થોડાક વર્ષો થયા અને માંડવગઢનું સિંહાસન પરમાર વંશના રાજાઓએ તાબે કર્યું હતું. અને એ સમયે પરમાર વંશના જ એક બળવાન રાજા જયસિંહ દેવ એ સિંહાસનને શોભાવી રહ્યા હતા. આ માંડવગઢ જે છે આજે આપણે સરસ મજાનું તીર્થ પણ છે. આજે જ્યારે આપણીની વાત નીકળી છે ને પેથળશા માંડવગઢ તરફ જે વહેણ કરી રહ્યા છે, એ માંડવગઢનો એક બહુ સરસ મજાનો ઇતિહાસ પણ છે. એક ભોળો ભીલ હતો, જંગલમાં ઘૂમે ને શિકાર દ્વારા જીવન નિર્વાહ કરે. એક દિવસ વનમાં ઘૂમતા ઘૂમતા એની નજર એક પથ્થર પર પડી. એકદમ લીસો, ગોળ મટોળ અને નાજુક પથ્થર. ભીલે એને લઈ લીધો. પોતાના કુહાડીની ધાર કાઢવામાં પથ્થરનો એણે ઉપયોગ કર્યો. પણ જેવી ધાર કાઢવા માટે ગયો, પથ્થરને હારે ઘસતો ગયો, એમ કુહાડી આખી પીળી પચ પડી ગઈ. પથ્થર ઘસાતો ગયો અને લોઢાનો રંગ ફેરવાતો ગયો.
ભીલ તો ભલો ભોળો હતો. એને એવું લાગ્યું કે આ પથ્થર તો મારા બધા ઓજાર જે છે એની મીઠી દાણાદાણ કરી મૂકશે, લાવ એને ફેંકી દઉં. પણ પછી એને બીજો વિચાર આવ્યો કે આ પથ્થર ફેંકાય કેમ? આમાં કંઈક તો ચમત્કાર છે, નહીં તો આ લોઢું પીળું કેમ બની ગયું? ભીલને હજી સુધી સોનાની ઓળખ નથી. ભીલ ગયો લુહાર પાસે અને એણે પોતાની આ સમસ્યા જે છે, પોતાને જે સમસ્યા રૂપે લાગે છે એ એને લુહારને કહી સંભળાવી. આ કુહાડી જોઈ અને લુહારે તો તાળી પાડી મનમાં બોલ્યો કે હે ભોળા ભીલ, આ તો પારસમણી છે, જેના સ્પર્શે કથિર પણ કંચન બની જાય એ છે. પણ લુહાર છે, પોતાની લુચ્ચાઈને છુપાવી ન શક્યો અને એણે ભીલને કીધું કે આ પથ્થર તું મને આપી દે, આ તો અમારા જેવા માટે કામનો પથ્થર છે, તારા માટે તો આનું મૂલ્ય એક ઢેફાથી ઓછું છે, અને તેમ છતાં પણ તને લાગતું હોય તો લે, આ સુવર્ણ મુદ્રા લે. સુવર્ણ મુદ્રાઓ રણકી અને ચમકી ઉઠી. પેલો ભીલ તો પોતાની સામે જે મુદ્રાઓ જોઈ એની થઈ ગાંડો ગીલો બની ગયો અને હે લુહાર, હું તારો ઉપકાર કદી નહીં વિસરું. તે તો મેલ લીધો અને સામે બદલામાં માલ આપ્યો. કેવી ભોળી પ્રજા હશે! ભીલ તો ખુશ થતો ચાલ્યો ગયો અને આ બાજુ લુહારના હાથમાં પારસમણી આવ્યો અને એને એમ થયું કે મારી પાસે અમોઘ સિદ્ધિ છે, હું કંઈક અમર કાર્ય કરતો જાઉં. અને એણે એક લોખંડી ગઢ બંધાવવાનો નિર્ણય કર્યો. એ લુહારના પુત્રનું નામ મંડણ. એ પણ જબ્બર કુશળ એવો કાર્ય કરતા હતો. પિતાનો વિચાર એને ગમી ગયો. થોડા દિવસમાં કામ શરૂ થયું. બાજુમાં એક પર્વત હતો. એ પર્વતમાં આવેલી ગુફામાં લોઢામાંથી સુવર્ણ બનવાનું શરૂ કર્યું. થોડા દિવસ વીત્યા. વેગથી કામ કરવાનું શરૂ થયું. એક દિવસ ખાઈ આવી. પિતા પુત્ર બંને ભીટી પડ્યા. ખાઈ ખૂબ ઊંડી હતી. પૂરવા બેસે તો પૂરતા પાર ન આવે એવી મોટી ખાઈ. પણ અંતે પિતા પુત્રએ ત્યાં પગથિયા બનાવ્યા, લખલૂટ સુવર્ણ વેર્યું અને પછી અંતે ગઢ પણ પૂર્ણ કર્યો. ત્યાં જનતા વસી. એ જનતાનું નામ, એ નગરનું નામ મંડપ દુર્ગ, એટલે કે આજનું માંડવગઢ. આ મંડપ દુર્ગની શોભા, એની શ્રીમંતાઈ, એની સરસ્વતી, ત્યાંની પ્રજા, આ બધું અજોડ હતું. રાજા જયસિંહ દેવ પોતાની શૂરવીરતા, દાનપ્રિયતા અને નીતિમત્તા માટે પ્રસિદ્ધ હતા. ગુજરાત અને માલવ બંને પ્રતિસ્પર્ધી પૂર્વના કાળથી, પણ તેમ છતાં પણ માલવની પ્રજા એ જ્ઞાનની પીપાસુ, જ્ઞાનની અનુમોદક, અને એટલે જ હેમચંદ્રાચાર્ય, પરમારથ કુમારપાળ એ બધાની પ્રશસ્તિઓ ગુજરાતની બહાર માળવામાં પણ એટલી જ ગવાતી હતી. કુમારપાળે બજાવેલો અમારીનો પઢ, એનો પડઘો આજે પણ માલવની ધરતીના કણકણમાં ગુંજી રહ્યો હતો. એ કદાચ પઢના બજવૈયાઓ વિદાય થઈ ગયા હતા, પણ અમારીની અસર હજી પણ આ માલવની અંદર, માળવા દેશની અંદર, આજે જેને આપણે મધ્યપ્રદેશ કહીએ છીએ, તેની અંદર વર્તાઈ રહી હતી. અને માલવના મસ્તક સમૂહ આ મંડપ દુર્ગ એટલે કે માંડવગઢ. પેથળ શાહ વિદ્યાપુરથી આગળ વધતા માંડવગઢની નજીક આવી રહ્યા હતા. રસ્તામાં વાતો થતી અને પ્રથમની એમને પૂછતી કે દેવ, માંડવગઢમાં જઈને કરશું શું? અને ત્યારે પેથળ શાહ જવાબ આપતા કે આ એક પગલું કિસ્મતની કેડીએ પડી રહ્યું છે. આપણને શું ખબર કે કાલ કેવી જાગશે? કાલ કંઈક નવો સંદેશો પણ લઈને આવી શકે. એટલે ત્યાં જ ગયા પછીથી જ અંતરનો જે આદેશ મળશે એ જ કરશું. મહાપુરુષો એ વર્તમાનના પર્યાયને માણનારા હોય છે. એ ભવિષ્યની બહુ ચિંતા કરી અને વર્તમાનનો પર્યાય બગાડવાના પક્ષમાં ક્યારેય હોતા નથી. સાથે ઝાંઝણ, બાળક બુદ્ધિ ધરાવતો, એ પણ પ્રશ્ન પૂછતો કે બાપુજી, તમે કહેતા હતા ને કે ધર્મઘોષ સુરીશ્વરજીએ મને 5 લાખનો અભિગ્રહ આપ્યો છે, તો મને તો એવું લાગે છે કે આપણે જ્યાં જઈએ છીએ ને ત્યાં એમની આગાહી સાચી જ પડશે અને ચોક્કસ આ નિયમ જે છે એની ઉપર વસંત ઉગશે જ ઉગશે. ભલે આજે કેટલીય પાનખરો ગઈ, પણ જોજો બાપુજી, એક સારામાં સારી વસંત ઉગશે. અને ત્યારે પેથળ શાહ એને સમજાવતા કે ઝાંઝણ, તારી આશા બહુ સાચી છે, પણ એક વસ્તુ યાદ રાખજે, આંબાને ઉતાવળે ન ઈચ્છાય. રાયણ વૃક્ષને આજે વાવ્યું હોય ને તો 100 વર્ષ પછી એ ફળ આપે છે.
એટલે એનો અર્થ એવો પણ ન કરીએ કે 100 વર્ષ સુધી રાયણ વૃક્ષ એ અફળ અથવા નિષ્ફળ છે. તારી શ્રદ્ધા છે. ધર્મઘોષ સુરેશ્વરજી મહારાજ સાહેબે ભાગ્યું ભાખ્યું હશે એ આમ પણ ક્યારે ભૂસાવાનું નથી. લલાટ લેખ ઉપર ક્યારેય કોઈ મેખ કરી શકતું નથી. અને એટલે જ આ વૃક્ષ ભલે સક્રિય નથી દેખાતું અત્યારે મારી સમૃદ્ધિનું, પણ અંકુરવર્ધનની પ્રક્રિયા તો ચાલુ જ લાગે છે. અને આ અંકુરવર્ધનની પ્રક્રિયા એટલે જ કદાચ આપણું માંડવગઢમાં જવું. અને ઝાંઝણ કે હા બાપુજી જોજો, હું તમને કહું છું ને, જેવા માંડવગઢમાં જઈશું એવો તરત જ આ પડદો હટી જશે. અને પ્રથમણી અને પેથળ શાહ બંને હસી પડતા ઝાંઝણના ગાલ પર ચૂંટી ખણી લેતા. પ્રવાસનો પ્રવાહ ચાલુ રહ્યો અને એક દિવસ નજર સામે મંઝિલ આવીને ઊભી રહી. બધાની આંખો આનંદી ઉઠી, કારણ કે પોતે મંડપ દુર્ગના દ્વાર આગળ આવીને પહોંચ્યા છે. પણ જેવા આ દ્વાર આગળ પહોંચ્યા એવી તરત જ એમની નજર એક દ્રશ્ય પર પડી અને દ્રશ્ય જોતાં એમના અંગે અંગની અંદરમાં ધ્રુજારી ફરી વળી. એ કયું દ્રશ્ય હતું? અને આ જ દ્રશ્ય શું ખરેખર આ બધી પાનખરોની સામે એક વસંત થઈને ઉગી નીકળે એવું દ્રશ્ય હતું, કે કંઈક એવું હતું કે જે પેથળ શાહ પોતે સમજી ન શક્યા અને એ તક એમણે ગુમાવી દીધી? એ શું હતું? આવતીકાલે જોઈએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાયું તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસનમ.